સમય હતો એટલે એ લોકોએ બધાને ઉમેદવારો આપ્યા હતા, પણ પાર્ટી હવે મજબૂત થઈ છે। આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ, માનીએ આપણા પ્રમુખ શ્રી આપણું ગૌરવ એવા ચેતરભાઈ વસાવા સાહેબના નેતૃત્વના અંદર આખા જિલ્લાના અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી લઈને બધા ભાજપના સુપડા સાફ થઈ ગયા। આજે સાહેબ પોતે પણ સિરિયસ છે, સાહેબ પોતે પણ સિરિયસ છે કે ભાઈ આપણને આટલો મોટો જનાદર જ્યારે લોકોએ આપ્યો છે તો આપણી ફરજ બને છે કે 100% કામ આપણને જે મેન્ડેટ પર આપ્યું છે એનું આપણે પ્રાધાન્ય આપીએ। અત્યારે સાહેબ 1 મહિના સુધી એટલા બીજી છે કે 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત એનું આખું માળખું સેટ થઈ જાય વહીવટી રીતે। કેમ કે ચૈતરભાઈના નામ ઉપર બધા જીત્યા છે। ત્યાં આગળ ઝાડુનું નિશાન જે જીત્યું, ત્યાં આગળ જીત્યું છે એ પાર્ટીના કાર્યકરો અને ચૈતરભાઈના ચહેરાના લીધે જ્યારે જીત્યા છે। જે લોકો જીત્યા છે એમના જોડે કોઈ અનુભવ નથી, વહીવટી માળખાના અંદર કઈ રીતના વહીવટ થાય એનો કોઈ અનુભવ નથી। એટલે સાહેબ 1 મહિના સુધી સતત તેઓનો જે વિસ્તાર છે એ વિસ્તારને પ્રાધાન્ય આપી કઈ રીતના વહીવટી રીતે સારી કામગીરી થાય, પબ્લિકના અંદર સુખ દુઃખના અંદર કઈ રીતના આપણે આગળ વધી શકીએ એના માટેની કામગીરી પોતે કરી રહ્યા છે। અને તેઓની સૂચના છે કે હાલોલ વિધાનસભા હોય, કાલોલ વિધાનસભા હોય, એનું સંગઠનનું જે માળખું આજે તમે લોકોએ ખૂબ સારી કામગીરી કરેલી છે અગાઉ, અને જે તમે કામગીરી કરી છે એના આધારે તમે જે પદ માંગવાના છો એ પાર્ટી તમને ન્યાય આપવાની જ છે। પણ મૂળ વસ્તુ શું છે કે આપણે હોદ્દા માટે નહીં, પાર્ટીના એક નાનામાં નાના કાર્યકર તરીકે આપણું બૂથ જે રહ્યું, આપણું બૂથ આપણે જ્યારે જીતી શકીશું ને તો જ આપણે ખરા કહેવાઈએ। પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે બૂથનો જે પ્રમુખ છે એ પ્રમુખ આપણા માટે મહત્વનો છે। કેમ કે ગમે એટલો મોટો નેતા હશે, આજે રામચંદ્રભાઈ ચૂંટણી લડતા હશે કે પ્રવીણભાઈ લડતા હશે, ગુરુરાજભાઈ ચૂંટણી લડતા હશે, પણ આપણી બૂથ સમિતિ, એ બૂથ સમિતિ મજબૂત નહીં હોય, બૂથનો પ્રમુખ એક્ટિવ નહીં હોય, બૂથના જે આપણા સહયોગી મજબૂત નહીં હોય તો આપણે ચૂંટણી ક્યારેય જીતી શકીશું નહીં। આ એક હકીકત છે અને હકીકત આપણે સ્વીકારવી પડશે। આ વાત એના માટે હું કરું છું, બધા જ હોદ્દેદારો છે, બધા જ હોદ્દેદારોને મારું નમન છે, બધાની રિસ્પેક્ટ છે, પણ હવે તમે એ રીતના હોદ્દા લેજો કે પાર્ટી એક સમય નક્કી કરશે કે આચારસંહિતા લાગશે એના પછીના 60 દિવસ, અને અત્યારે આજે કાલે આપણે જાંબુઘોડાના અંદર મીટિંગ કરી, આજે ભૂગંબામાં મીટિંગ છે આ મંડળની, સાંજે મારા ઘરે હાલોલ મંડળની મીટિંગ છે, એક દિવસ પછી હાલોલ નગરની મીટિંગ છે। એટલે આ 4 દિવસના અંદર 4 મંડળની મીટિંગ એ પાર્ટીએ આપી છે, અને એના પછી આજે અહીંયા જ બેસીશું, માન્ય પ્રમુખશ્રીને બધા અહીંયા બેઠા છે, એમના સહમતિ લઈ અને જિંદરી જિલ્લા પંચાયત અને પાલ્લા જિલ્લા પંચાયતની તારીખ જે અગાઉ જે 26 તારીખથી લઈને 3 તારીખ સુધીની જે પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે કે 8 દિવસના અંદર 8 જિલ્લા પંચાયતના અંદર આવી મીટિંગો થવી જોઈએ, એના માટેની તારીખો પણ આજે સંકલન કરીને અહીંયાથી લેવાની છે। એ મીટિંગો પતે એના પછી જે આપણી 52 કે 51 તાલુકા પંચાયત છે એ તાલુકા પંચાયત 3 તારીખથી લઈને 31 તારીખ સુધી, એટલે કે આખા મહિનાના અંદર 52 તાલુકા પંચાયતના અંદર પાર્ટીની મીટિંગ આપણે આ રીતના કરવાની છે। અને એ તાલુકા પંચાયતની મીટિંગના અંદર એક તાલુકા પંચાયતના અંદર 7 બૂથ આવતા હોય તેની બૂથ સમિતિની રચના થાય, બૂથ પ્રમુખની રચના થાય, તાલુકા પંચાયત સંગઠન મંત્રીની રચના થાય, તાલુકા પંચાયત પ્રભારીની રચના થાય, જિલ્લા પંચાયત પ્રભારીની રચના થાય। એ રીતના આપણે સંગઠનના તમામ સાથીઓને જેની જેની જે યોગ્યતા છે એ મુજબ આપણે બધાને સંગઠનનું પદ આપવાનું છે। આ પાર્ટી એ આપણો પરિવાર છે, આ જે ઝાડુ એ આપણો પરિવાર છે, આપણે વિચારધારા સાથે આજે જોડાયા છે। અને આપ સૌ જાણો છો તેમ આપણા વિસ્તારના અંદર કેટલો બધો અન્યાય થાય છે, કેટલો બધો અત્યાચાર થાય છે, નાના લોકો છે આપણા જેવા છે, મધ્યમ વર્ગના જે લોકો, એ તમામ સમાજો, હું એક સમાજની વાત નહીં કરું, સર્વ સમાજ, એ વેપારી હોય, ખેડૂત હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય કે નાનામાં નાનો વ્યક્તિ હોય, એને દબાવવાની વાતો, એને તોડી નાખવાની વાતો, વિચારધારા ઊભી ના થવા દેવાની જે તાનાશાહી છે એ તાનાશાહીના અંદરથી આપણે બધાએ ભેગા થઈ અને એમના અંદરથી મુક્તિ લાવવાની છે। આવનારા દિવસના અંદર માનનીય આપણા રાષ્ટ્રીય સંયોજક શ્રી કેજરીવાલજી
આપણા ગોપાલભાઈજી અને આપણા જે પ્રદેશના જે નેતાઓ છે એ નેતાઓએ જે સપનું જે જોયું છે સમૃદ્ધ ગુજરાતનું સપનું